તો રામ રામ ડાયરાને કેમ હો બધે મજામાં આવો? હું એકદમ મજામાં છું. અને આપણે નવો દિવસ ઉગ્યો, નવો મેં વ્લોગ ચાલુ કરી દીધો. અને આ વ્લોગ ચાલુ થયો છે 9:21 ચાલુ કર્યો. ને આપણે આજ કપાસિયા સોંપીને પછી ચાલુ કર્યો સવારમાં, કારણ કે મહેમાન હતા એટલે વ્લોગ મેં પલાટે ચાલુ નહોતો કર્યો. ઓલા કડિયા હતા અને મહેમાન એ હતા એટલે મેં ચાલુ ન કર્યો. પછી હું આજે મોડો થઈને ચાલુ કરી દઈએ અને પાણી ફાઇનલી ચાલુ કરી દીધું મિત્રો. ને આપણે તમને ખબર છે કાલે કપાસિયા સોંપતા થોડાક રહી ગયા હતા. ત્યાં જ મેં હાર્દિકે સોંપી દીધા. આજ મારા મમ્મી નહોતા આવ્યા કપાસિયા સોંપવા, કારણ કે આજ પાણીનો વારો હતો એટલે પાણી ભરવા ઘરે રહ્યા હતા. અને આજ આપણે મોડું ભેહું દો મને જરાક વેટકી દે એટલે મોડું વ્લોગ ચાલુ કર્યો. હું આજ દૂધ દેવા ન ગયો, મારા પપ્પા દૂધ દેવા ગયા હતા એટલે ન જ થયો. નકર તો આપણે દૂધ દેવા જતા હોય ત્યાં આપણે ઠેકાણે વ્લોગ ચાલુ કરી દે. તો હાલો આપણે આ બટકામાં પાણી વારી લઈ. ફાઇનલી જોઈ શકો છો અહીંયા ખાતર ભર્યું એટલે એવડે એવડા પાણા છે આમ. તો એ પાણાને અહીંયાથી ઉપાડી અને સાઈડમાં ફેંકી દઈએ નકર આ કપાને ભાંગી નાખે. તો હાલો ફાઇનલી મિત્રો આપણે હવે નાખું વારી પછી હરગાડે એ તમને બતાવું. તો ફાઇનલી મિત્રો મેં નાખું વારી લીધું અને જોઈ શકો આ કાલે લાંબુ તો પૂગી ગયું હતું ને પછી ઉલારો થઈ ગયો લઈ ગયા. આ બટકામાં વાયરું નાખું અને અહીંયા પાણી પૂગી ગયું જોઈ શકો છો તમે. અને પીપર પાસે હરગાડે હવે તો ઠરી ગયું. સવારના હરગાડતા હતા એટલે હવે થોડુંક રહ્યું હરગાડે ઓલી પીપર પાસે. તો પાણી આપણું નાકે પૂગી ગયું હોય. તો હાલો હવે નાકું ભરાય પછી આપણે વારી લઈ. અને કાલે આ વાયડ કાપવા ઓલા મજૂર આવ્યા, મજૂર વાયડ કાપી ગયા. તો આજે એટલું સોંપવાનું હતું એ સોંપાઈ ગયું. હવે ખાલી પાણી પાઈને 2-3 દી ગળે નીંદવાનું હોય. અને આજે એ કબૂતર બી આપણી વાઈમાં અંદર એની માળા કર્યા. આમ તો તમને ખબર છે પીતું આમથી આવે એટલે આમથી બધું પી ગયું. અહીંયા પૂગ્યું આજે આંકવાડા બધી પૂગી જાય ને પછી બીજું પાવાનું હોય કાલ પાવાનું હોય. અને આપણો ઢપ આવે છે ઓલો સફેદ ડોલમાં નંડુડો પડે એ ઓલો સફેદ ડોલ એ ધોરિયામાં આવે તો હાલો જરાક જાય નકર તોડી નાખશે ધોરિયો. જોઈ શકો છો નગર પણ ધોરિયો તોડવાનો છે હે. હાલો જરાક ડોલને કાઢીને બાઈને મેળ દઈ. જોઈ શકો છો વાં હતી અને એટલી વારમાં અહીંયા પૂગી ગઈ અને અહીં રાખી દઈએ અટાણે. અને આપણું પાણી ફાઇનલ ચાલુ થઈ ગયું. વાઈમાં પાણી પડે છે 2 મોટરનું. તો હાલો આપણે નાખવું ભરાઈ ગયું હોય તો વારી લઈએ મિત્રો. અને આપણો કપાસ ઉડો થઈ ગયો હોય જોઈ શકો છો મિત્રો. અને આ વાયડ કાલ કાપવા આવ્યા હતા, હાગડી ઊભી હતી, મજૂરો હતા એ કાપીને લઈ ગયા એ. તો હવે આપણે નાખું જોઈ લઈએ ભરાઈ ગયું કે હજી સેટું છે. હજી તો પાણી જરા આવ્યું છે મિત્રો. અને આ સાઈડ તો પી ગયું તમને ખબર છે. જો અહીં શકતા છો તમે ધુવાડો નીકળે છે અને તાપે બહુ મોટો થયો છે. અને યારાનો ફાઇનલી હવે છેલ્લો ઢગલો હોય હરગાડે અને આપણે જઈએ નાખું વારવા. અને જોઈ શકો છો હજી ત્યાં ભડકો વધે છે. હજી હું થોડું કામથી લઈ આવી નાખે અને આપણે વારા મિત્રો નાખવું. નાકા 3 પી ગયા અને ચોથા મેળવાનું એ ભરાઈ ગયું છે. હા તો મિત્રો કાંઈ ગેમ રમતો તો વધારે ભરાઈ ગયો. તો હાલ હવે આપણે જલ્દીથી વાળી લઈ. અને પાણી અડાણે ફૂલ થઈ ગયું એટલે વાંધો નહીં આવે. ફાઇનલ મિત્રો આપણે નાખું વાર લીધું અટાણે. અને હજી તાપ ચાલુ છે હવે નહીં દેખાતો કારણ કે હવે ધીરો પડી ગયો છે. એમાં ટીસી પાસે અને આપણે ફાઇનલી મિત્રો નાખું વાર લીધું. અને વાતાવરણ તમે જોઈ શકો છો ફેરફાર થઈ ગયો કે નહીં કોમેન્ટમાં જરા કહી દેજો. वहाँ जाए भूखंड टेम्पो नाखो तो आडा हुपेड़ी उभी जाइयो। अच्छा ठीक है આપણે નાખું ભરાવા આવ્યું હોય ફાઇનલ મિત્રો. આ તો હબાવ ભરાઈ ગયો જોઈ શકો છો તમે. કારણ કે હું આજે મોટર ચાલુ કરવા ગયો તો એમાં વધારે ભરી દીધું હોય. આ હમણાં નાખું ભરાઈ જાય પછી આમાં વારે પછી આપણે જવાનું ઉમેડીએ. હજી નાખે છે તમે જોઈ શકો છો.
નાખવાનું ચાલુ છે. ત્યાં પાસેથી ખાતરનો ઢીગલો પડ્યો ત્યાં આપણે કાપીને રાખ્યું હતું, એ બધું નાખીને કે હરગાડી દઈએ, કારણ કે વરસાદ થાય તો સેલામાં આડું ભરાય તો વળી પારો બારો તોડે, એટલે એ કે હરગાડી દઈએ પહેલાં. પછી કે આપણે સહેલું કર્યું હોય એટલે ઊંડું હોય હલવાઈ જાય ને તો પાછું પારા તોડે, એટલે આપણે ફાઇનલ મિત્રો નાખું વરાઈ ગયો. હાલો વારી લઈએ હવે. મિત્ર આપણે પાછું લાંબામાં પાણી મેળી દીધું અને આપણે જઈએ રણે પાછા ઓળડીએ. હાલો હું તમને પાણી બતાવું. બે મોટરું રણ વાયુમાં હબાવ પડે એટલે વાયુવાળી મોટર ઉપાડી નથી હકતી જાજુ, નકર તો ખાલી કરી નાખે ડાયરેક્ટ. અને અહીંયા ઓલો ઢપ પછી તમને ખબર હોય તો ડોલ આપણે આવતી હતી આ ધોરિયામાં, વાં હતી ને ધોરિયામાં વહી આવી હતી. એટલું પાણી પડે મિત્રો, હવે દેખાતું નથી, પાણી આડું આવી જાય ને એટલે. અને અહીંયા આપણો કેટલો પીડ્યો હોય અને સોંપાઈ ગયા છે. અને અહીંયા પાણી એટલું પાણી નીકળે, કારણ કે એમાં પૈયાવાળી ભૂંગરાવાળી મોટર હતી, એનો ઉલારો થઈ ગયો પાછો, એ હમણાં ઉલારો આવી છે એટલે અહીંયા આખું ભૂંગરું ફૂલ કાઢે. આપણી મોટર ફાઇનલી મિત્રો ચાલુ છે, જોઈ શકો છો.